हेलो फ्रेंड्स, फिलहाल ख्याति में आपનું સ્વાગત છે। આજે હું તમારી સાથે ઘણા બધા શેમ્પૂ શેર કરતી હોઉં છું। હવે ધીમે ધીમે આપણે દિવાળીનો ટાઈમ પૂરો થયો ને ત્યારે આપણે વાળમાં ધ્યાન નથી રખાયું, કોઈ પણ હિસાબથી આપણે દિવાળી તો ઠીક છે, કોઈ હિસાબથી ધ્યાન નથી રખાયું આ કે તો આપણે કોઈ પણ સરસ તેલ, શેમ્પૂ અને પેક એવો યુઝ કરીએ તો તમારા વાળ ફરી વખત એ રિકવરી મોડ પર આવી જતા હોય છે। તો અહીંયા મેં આ લવંડર અને રોઝમેરીનું શેમ્પૂ બનાવ્યું છે, એ શેર કરવાની છું તમારી સાથે। અને એને કેવી રીતના બનાવવાનું છે, એને સ્ટ્રોંગ બનાવવા માટે બીજું મેં શું યુઝ કર્યું છે, એ બધું હું તમારી સાથે શેર કરીશ। તમને ખબર જ છે કે આ બે વસ્તુ એટલી સ્ટ્રોંગ છે કે ખાલી તમે આ બે વસ્તુનો યુઝ પણ કરો ને જો તો પણ તમારા વાળમાં ઘણો ફાયદો થાય અને વાંધો ના આવે। પણ દરેક સિઝન પ્રમાણે તમારે અલગ અલગ વસ્તુઓ ઉમેરવાની રહેતી હોય છે અંદર। ઉનાળો હોય તો તમે આની અંદર ફુદીનો ઉમેરી શકો છો, વરિયાળી ઉમેરી શકો છો, ઠંડક માટે રોઝ પેટલ્સ ઉમેરી શકો છો, અને શિયાળો કે ચોમાસું હોય તો તમે મરી છે, આદુ છે, લવિંગ છે, તજના ટુકડા છે, એ બધી જ વસ્તુ અલગ અલગ કરીને ઉમેરી શકો છો, જેવી તમારા વાળની તાસીર છે એ પ્રમાણે। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ જોઈએ। હવે આવી રીતના તમે અલગ અલગ કંઈ પણ કોમ્બિનેશન કરીને તમારા વાળમાં શેમ્પૂ એકલું લગાડો ને તમારું એ કેમિકલવાળું જ હોય છે, રાઈટ। હું પોતે બી હર્બલ નથી યુઝ કરતી, બરાબર, કેમ કે હર્બલ ઘણી વખત કરતા હોઈએ છીએ તો ઘણી વખત વાળ બહુ રફ થઈ જતા હોય છે। એવું નથી હોતું, આપણે ઘરમાં બધું વ્યવસ્થિત સેટ કરીને ઘરે હર્બલ બનાવીએ તો એ આપણા વાળ પ્રમાણે થાય જ, પણ તો બી એક આદત પડી ગઈ છે ને આનાથી વાળ નથી ઉતરતા મારા। ક્લિનિક પ્લસથી મને સેટ થઈ ગયું છે, એટલે જેને જે શેમ્પૂ સૂટ થયેલું હોય ને એ યુઝ કરો અને એમાં મિક્સ કરો આને। તો હવે એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું। અહીંયા આપણે આ બનાવવા માટે, શેમ્પૂ બનાવવા માટે મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે એક તપેલીમાં, એને ગરમ કરવા મૂકી દીધું છે। પછી એની અંદર આપણે જે બનાવવાનું છે એ રોઝમેરી અને લવંડરનું શેમ્પૂ છે, એટલે અહીંયા મેં 2 ચમચી જેવી આ રોઝમેરી ડ્રાય આવે છે એ લીધું છે, બરાબર છે। તમે આના પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। પછી અહીંયા આ લવંડરની ડ્રાય પેટલ્સ આવે છે, લવંડરના જે ફૂલ આવે ને એની પેટલ્સ છે, એ મેં 2 ચમચી લીધી છે, એ આમાં નાખી દઉં છું। અને હવે ધીમે ધીમે થોડીક ઠંડક ચાલુ થઈ છે, એટલે કેવું હજી વરસાદ જેવું વાતાવરણ પણ છે અને ઠંડક ચાલુ થવાની તૈયારીમાં છે, એટલે ઘણાને શરદીનો એનો પ્રોબ્લેમ થતો હોય તો અહીંયા મેં 8 થી 10 મરી અને 8 થી 10 લવિંગ એને અધકચરા વાટી નાખ્યા છે અને એ આમાં નાખી દઈએ છીએ। હવે મેં તમને કીધું જ છે કે રોઝમેરી જે છે એ મિનોક્સિડિલનું કામ કરે છે, એટલે કે તમારા વાળમાં રીગ્રોથ કરવાનું કામ કરે છે। લવંડર છે એ જે વાળ નવા આવી ગયા છે ને એની લેન્થ વધારવામાં કામ કરે છે, અને આપણે જે આ મરી અને એ લીધું છે, મરી અને લવિંગ, એ તમારું બ્લડ સર્ક્યુલેશન વધારે છે। એટલે ઓવર આ બધી વસ્તુ તમારા વાળ માટે ખૂબ જ બેનિફિશિયલ છે। હવે આપણે એને ઉકળવા દેવાનું છે અને લગભગ 8 થી 10 મિનિટ જેવું ઉકાળવા દઈએ, પછી હું તમને બતાવું છું। અહીંયા તમે જોઈ શકો છો 8 થી 10 મિનિટ જેવું થવા આવ્યું છે અને ઉકળ્યા કરે છે ધીમે તાપે। હું ઉકાળું છું, પાછું ધીમું કરી નાખું છું, એવી રીતના કરીને 8 થી 10 મિનિટ જેવું મેં ઉકાળ્યું છે। હવે આને આપણે બંધ કરીને ઠંડુ થવા દેશું અને આમાં જ રાખશું અત્યારે, કેમ કે આપણે ફ્લેક્સીડ તો નાખ્યું નથી એટલે એનું સત્વ આમાં રહે જ, અને પછી આપણે એને ઠંડુ પાડીને પછી અંદર શેમ્પૂ મિક્સ કરવાનું છે। હવે તમે આની અંદર તમે તમારું શેમ્પૂ જે છે એ પણ નાખી શકો છો। જો એકદમ નેચરલ ને હર્બલ બનાવવું હોય તો તમારે આની અંદર તમે શેમ્પૂ બેઝ જે આવે છે SLS પેરાબેન ફ્રી એ પણ તમે નાખી શકો છો, બરાબર છે। પણ એની અંદર સ્મેલ ને એવું કશું નથી હોતું, એટલે ઘણાને એની સ્મેલથી ને એનાથી પ્રોબ્લેમ થતો હોય છે, તો તમે એની સાથે કોઈ પણ ફ્રેગ્રન્સ ઓઇલ નાખી શકો છો। આમ તો રોઝમેરીનું પોતાનું જ સરસ સુગંધ છે એની, લવંડરની, પણ તો બી એમ। હવે આને આપણે બંધ કરીને ઠંડુ થવા દઉં છું। અહીંયા આપણું આ જે હતું એ ઠરી ગયું છે, રોઝમેરી અને એનું। હવે એને હું ડાયરેક્ટ, તમને ખબર જ છે કે હું આમાં જ મારા શેમ્પૂનું સેટઅપ કરું છું, એટલે એમાં આપણે નાખી દઈએ છીએ આ પાણી। વધે તો તમે ફ્રીઝમાં મૂકી શકો છો આને અને પછી યુઝ કરી શકો છો। મારે થોડું વધ્યું છે, હું ફ્રીઝમાં મૂકી દઈશ। આ લગભગ અઠવાડિયા જેવું ચાલી જશે મને, મારા હસબન્ડને, એટલે વાંધો નહીં આવે। હવે તમે જે પણ તમે આની અંદર યુઝ કરતા હો શેમ્પૂ એ તમારે એની અંદર નાખવાનું છે, 3 થી 4
જેવું, જેનાથી સરસ તમારે શેમ્પૂ બની જાય. હવે આપણે એને હલાવી લઈએ. જે પણ તમે શેમ્પૂ યુઝ કરતા હોય એ ના બી લેવું હોય તો SLS પેરેબિન ફ્રી તમે શેમ્પૂ લઈ શકો છો હોમમેડ બનાવવા માટે. તો પણ તમારે સરસ એમાં, અને આની અંદર આપણે બીજું કશું જ કોઈ ઓઇલ નાખવાની જરૂર નથી, કેમ કે આપણે ઓલરેડી અંદર રોઝમેરી અને લવંડરનું નાખ્યું જ છે, એટલે સ્મેલ સરસ જ આવે છે, કોઈ સ્મેલનો પ્રોબ્લેમ નથી. બીજું, આ રોઝમેરીથી ને એનાથી ખોડો ઓછો થઈ જ જશે, છતાં જેને ખોડો હોય એ આની અંદર અડધી ઢાંકણી જેવું સ્લાઇટ જ એપલ સાઇડર વિનેગર નાખી શકે છે, જેનાથી તમારા વાળમાં સરસ ખોડો દૂર થઈ જાય 1 અઠવાડિયાની અંદર, અને બાકી તમારા વાળ એકદમ સોફ્ટ અને સ્મૂથ થઈ જશે. અને વાળમાં પેલા પાણીમાં જેટલું બી ખારાશ હશે ને, મતલબ ક્ષાર, એ પણ તમને નહીં રહે. હવે આપણે આ જે પાણી લીધું હતું જ્યારે બનાવવા માટે, ત્યારે એ આપણે આરોનું વોટર એટલે અથવા તમે જે પીતા હો ને એ જ પાણી લેવાનું છે, ક્ષારવાળું પાણી નથી લેવાનું, નહીતર કોઈ મતલબ નહીં રહે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.